સર્વે મિત્રોને જય હિન્દ તેમજ જય મા ચામુંડા માતાના આશીર્વાદથી આપણે આ વિડીયોમાં આપણે તુવેર વિશે માહિતી આપું મિત્રો. તુવેર આપણામાં તુવેર પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. જો આ તુવેર છે, આ નજીકથી જો તમે તુવેર બધા ફૂલણ એવું દેખાઈ રહ્યું છે. આ જો તુવેર છે મસ્ત મજાની, એટલે આ કેનાલનું પાણી હોવાથી તુવેર થઈ ગઈ છે અને જમીન પણ સારી છે. આ સેઢા ઉપર જ એટલે આ ગાહમાં જ તુવેર ઉગી છે. અને આવી રીતે તુવેર આપણામાં કોણ કે નથી થતી, બધું જ થાય છે, પોસિબલ છે. હોવું જોઈએ મહેનત, મજૂરી અને પાણી અને ખાતર તેમજ અન્ય જે ટ્રીટમેન્ટ મળતી રહે તો ગમે તેવું તુવેર શું પણ ચણા એ પણ આપણામાં થઈ શકે એવી પોઝિશન આપણે આવી ગઈ છે મિત્રો. તો આ તુવેર વિશે જુઓ આપ મિત્રો, ફેરવીને તમારે બતાવું છું. તુવેરના ફૂલના છે, આ ફૂલ છે. ફૂલ આના ફળીઓ આવે છે. ફળીઓ જોઈએ તો આપણે લાઈવમાં બતાવીએ તો આ ફળી છે અહીં તુવેરની. આ જુઓ આખો વિડીયો જુઓ તમે, લાઈવમાં તુવેર ઊભી હોય. તો આવી રીતે આપણે તુવેરનું વાવેતર કરીશું તો સફળ થશે. આપણે ઘણો ઉપયોગ થઈ ગયો હોવાથી તુવેર થતી નથી, પરંતુ કેનાલનું પાણી છે તેથી તુવેર થવામાં સક્ષમ છે. તે ગમે તે રીતે થઈ શકે છે અને સારી એવી થઈ શકે છે એમ મિત્રો. અને તુવેરનું શાક પણ સુંદર મજાનું થાય છે મિત્રો. તુવેરનું શાકભાજી આપણે શાક ખાધું હોય તો તેના દાણા ફોલી અને શાક બનાવી શકાય છે. તો મિત્રો તુવેર વિશે આટલી માહિતી આપણે સંતુષ્ટ લાગશે અને સારી એવી લાગશે તો આ વિડીયો આપણે વારંવાર જોવાની ઈચ્છા થશે. તો આ મિત્રો વિડીયોમાં લાઈવ બન્યા રહેશો. આ પણ હંમેશા સારું એવું વાવેતર કરો, ઉત્પાદન મેળવો અને સુખી રહો, એ જ પ્રભુ પાસે પ્રાર્થના. જય જવાન જય કિસાન.